જય ભીમ જય ભારત. કાલે નવચેતનભાઈ પરમારનો ફોન આવ્યો હતો. નવચેતનભાઈ પરમારે ઘણી ચર્ચા કરી અને ચર્ચા તો મારે કેવી નથી હું કરી, તમે આખો ઓડિયામાં સાંભળી લો. નવચેતનભાઈએ મારે કેવી ચર્ચા કરી. અને 20 તારીખે ફેસબુક લાઈવ થઈ અને જોયા પછી તમે જોયો છે? હા જોયો, થોડોક જોયો. થોડોક પૂરો જોઈ લ્યો, કારણ કે મારી વાત સાંભળો પેલા નવચેતનભાઈ. મારે એ તમારે બેનો જે લપ હોય ને મારી વાત સાંભળી લો તમે નવચેતનભાઈ. હું તમને શું કહેવા માંગુ છું, મારે અને તમે કયો પ્રશ્ન છે ખબર? તમે જે મારી વાત સાંભળો, તમે જે ઓલું ભાષણ કર્યું ને, તમે જે વક્તવ્ય આપ્યું ને, સાંભળો. તમે જો 20 એપ્રિલ નું ફેસબુક લાઈવ જોયું તમે આ પ્રશ્ન ન કરો. એ પ્રશ્ન નથી કરતો. મેં તમને એક જ પ્રશ્ન કર્યો, મેં બીજો નથી કર્યો. મેં તમને 20 એપ્રિલ નું મારું મારી વાત સાંભળો. 13 એપ્રિલ માં તમે જે આપણે ભનુભાઈ ને એને તમે જે વિડીયો બનાવ્યો હતો ભાઈ, એમ એક કર્યા હતા. મારી વાત પેલા સાંભળો અનિલભાઈ, સાંભળો. તમારો એ બધું મેં સાંભળ્યું હતું, તમારો આખો વિડીયો શાંતિથી સાંભળ્યો. મારો ખાલી એક પ્રશ્નનો નાનો એવો જવાબ છે. તમે 20 એપ્રિલ 2025 તમારું ફેસબુક લાઈવ જોયું? હા જોયું, અડધું જોયું, આખો નથી, પૂરેપૂરો નથી જોયું. હવે એક વખત જોઈ લો. હવે તમે હાથા આંબેડકરવાદી હોવ ને તો તમે વસંત ચાવડાને ફોન કરો કે મોટી કુકાઓમાં છોકરીનો જે બળાત્કાર થયો હતો એમાં કેટલો? મારી વાત સાંભળો, હું તમને વાત સાચી ગયો. તમે જો મારી વાત સાંભળો, હજી હું અત્યારે વસંતભાઈને ફોન કરું ને તો કાલ તમે અંદરો અંદર પાછા એક જ થઈ જવાના. તમે અત્યારે જે વિરોધ કરો છો ને, તમે કેટલી વખત વસંત ચાવડા હારે બાજા, ભનુભાઈ હારે બાજા, કેટલી વખત તમે એક થયા એ કયો? મને મેં ક્યાં સમાધાન કર્યું મને બતાવો. તમે હોવ છો ને એક મંચ ઉપર તમે હોવ છો, તમે એક મંચ ઉપર. હા કેમાં એવું મેં ખાલી એક મનસુખભાઈ રાઠોડ રામોદ વાળા મારે માથાકૂટ પૂરી હતી. નહીં મનસુખભાઈ, મારી વાત સાંભળો. આની પહેલા જે મેં વસંતભાઈ ની વિરુદ્ધમાં ઓલું બોલ્યા હતા સત્તાધાર વાળું, ત્યારે એમ કોઈ વિવાદમાં આવ્યા જ નતા. કેમ? એ તમારો બેનો પ્રશ્ન હતો, બરોબર? મારો પ્રશ્ન એક જ તમારે હારે હતો, પર્સનલી પ્રશ્ન હતો કે જે તમે ત્યાં બોલતા હતા. અને એમ મારી વાત તમારા વિડીયોમાં મેં બધા તમારા પ્રશ્ન સાંભળી લીધા. મારો એ એક જ પ્રશ્ન, મારો બીજો પ્રશ્ન અને તમે ત્યાં એ બોલ્યા હોત. મારી વાત સાંભળો. મારે ખાલી તમે સારા મિત્ર છો, મેં તમારી જેવા મિત્રોનો મેં આભાર માન્યો છે કે મારા સમાજના યુવાનો મિશનથી જાગ્યા છે. એટલે મારી જેવા નવચેતન પરમારનું કાંઈ ન આવે, એ બહુ સીધી વાત છે. અને મેં તમારી જેવા લોકોનો આભાર માન્યો છે. પણ મેં 20 એપ્રિલે મારું આ લાઈવ થઈ ગયા પછી તમે હું લેવા નાખ્યું એમ પૂછું? એ પહેલાનો છે મારો ભાઈ, તમે જોઈ લો. 20 એપ્રિલે મેં જાહેર કરી દીધું કે હું 20 એપ્રિલે સારા આધે ફેસબુક લાઈવ થઈને આ બાબતનો ખુલાસો કરવાનો. મારી વાત સાંભળો નવચેતનભાઈ, મારે આ વિડીયો તમે 20 તારીખે સાંજે મારો વિડીયો હોવાનો હાલે છે. મારે વસંતભાઈ ને તમારી જે મેટર એમાં મારે લપ જ નથી મારો ભાઈ. હું હજી તમને કહું છું, તમે તમારું સ્માર્ટ આંબેડકરવાદી ગ્રુપ છે, બરાબર? મારી વાત તમને પુરાવા આપું. મોટી કુકાવાઓમાં જે દીકરી માથે રેપ થયો હતો, એના શરીરે બટકા કરી ગયા હતા, 2 દિવસ બેભાન રહી, ભાનમાં આવી, એની વિરુદ્ધમાં વસંતભાઈ તોડ પાર્ટીનો વિડીયો બનાવ્યો, એ છોકરીને ફોન કરીને સમાધાન માટે ધમકાવતો તો એવા તમને પુરાવા આપું. તમે ફોન કરશો? કોણ? તમે. મારી વાત સાંભળો, હું તમને શું કહેવા માંગુ છું તમને ખબર? તમે મને બીજે ઇન્વોલ્વ કરો છો. મારે ઇન્વોલ્વ એ રીતે નથી થવું, મારે અંદરો અંદર કોઈ ઇન્વોલ્વ નથી થવું. હું તમને જે કહેવા માંગુ ને અંદરો અંદર નો પ્રશ્ન નથી. મારી વાત સમાજની અંદરો અંદર જ કર્યું છે. અત્યાર સુધી તમે હારા હારી થઈ ને તમારે. મારી વાત સાંભળો, અત્યારે હારી છે તમારે. હવે જે બગડ્યું તો તમે પાછા સમાજના વશમાં લેવો છો. આમાં સમાજના વશમાં નથી લેવો. આ સમાજનો પ્રશ્ન છે. સમાજની દીકરી રેપ થઈને એમાં સમાધાન કરવા જાય. મારી વાત સાંભળો, ખુદ જેના ઘરે ઓલું થાય ને ઈ ઘણા સમાધાન કરી નાખે છે. કાકરોડાનો ઓલા દિનેશભાઈ રામજીભાઈ ચૌહાણનો તમે વિડીયો જોયો તો ઓલા ડાયરી માટે વડિયાનો? નહીં. ઈ મેં મારા ફેસબુક, તમે પેલા ફેસબુક લાઈવ જોઈ લ્યો.
એની અંદર અને મેં જો મારી વાત ફેસબુક લાઈવ તમે સાંજે 20 તારીખે સાંજે છે અને મારો વિડીયો 19 તારીખને રવિવારે થયેલો છે. તમારું જોઈ લો મારા માલિક, મેં તમારું જોયું, તમે 20 તારીખે તમારો પોસ્ટ હવે મેં હવારમાં 10 વાગ્યા કરી, 10 વાગ્યા મારે બધા ગ્રુપમાં 10 વાગ્યા કમ્પ્લેટ મુકાઈ ગયેલા હતા. મેં તમારી જેવા યુવા ક્રાંતિકારી મિત્રોનો મેં મારા ફેસબુક લાઈવમાં આભાર માન્યો છે. એ તો મારી વાત સાંભળો, કાલ તમે જયારે લાઈવ હતા ને, સાંજે જયારે લાઈવ હતા ને, એટલે મેં પછી એમાં કોઈ વસ્તુની કોમેન્ટ કરી, તમે નરેશ વાળા નહીં, તમે કેતનભાઈ, તમે તમારે જે હોય તમે મને પર્સનલી ફોન કરો, બરોબર? હું મારી વાત સાંભળો, હું તમારે કેટલા હું મને એક જ કહેતો, મને દુઃખ કયું લાગ્યું છે ખબર? એ તમે એમાં સાંભળ્યું છે ને મારા વિડીયો, મને જે દુઃખ લાગ્યું એનો મેં જવાબ આપ્યો ભાઈ. 20 એપ્રિલે મેં ફેસબુક લાઈવ થઈ અને સમાજના યુવાનોને ધન્યવાદ આપ્યા. મારી જે ભૂલ હતી 52 વર્ષ મારા ત્યાં, અને છેલ્લા તમારે કેટલા વર્ષ ત્યાં? મારે 31. હું 31 વર્ષથી સોશિયલ એક્ટિવિટીમાં મારું ફાળો યોગદાન હોય છે. ઘરના પૈસે, ઘરના ડીઝલે, અને કોઈ પણ હું જાહેરમાં એમ કહું છું કે મારી વાત સાંભળો, તમે તો મારી વાત પહેલા સાંભળો, તમે એડવોકેટ છો ને, તમારી પાસે પૈસા છે ને, મારી ખુદની માથે 3 લાખ રૂપિયા લેવાનું છે, તો એમ ડોર ટુ ડોર અમે સામાજિક કાર્ય કરવી છે, ડોર ટુ ડોર, ડોર ટુ ડોર. અને પછી છેલ્લે અમારે આવું સાંભળવું પડે, એમને કેમ યોગ્ય લાગે? પણ મારી વાત સાંભળો, મારી પાસે તો અમને બળેતરા, મારી વાત નવશેતનભાઈ, અમને બળેતરા જે થાય છે ને એ આ થાય છે, અમારી મહેનત ઉપર આ પાણી ફરે છે. અમે અમારા ઘરે ખાવા ખીચડી નથી અત્યારે, ખાવા ખીચડી નથી, અને અમે સમાજ સેવા કરવા નીકળવી છે, અને છેલ્લા સમાજના આગેવાનો આ વસ્તુ કરો તો અમને કેમ યોગ્ય લાગે? હું તમને શું કહું છું, તમારી ભાવના હારે હું સહમત. તમે આપણું જે નામ છે સ્માર્ટ આંબેડકરવાદી પ્રમાણે સમાજની દીકરીનો પ્રશ્ન આવે, હું તમને મારા જેટલા ઓડિયો જોઈ લેજો, બધા તમામ ઓડિયો, મારા સમાજની દીકરી ઉપર કોઈ પણ અત્યાચાર થતો હોય ને એનો વિડીયો હશે. હું હર્ષ સંઘવીને કીધેલું છે, યોગી આદિત્યનાથને કીધેલું છે, નરેન્દ્ર મોદીને કીધેલું છે, મારા વિડીયો બધા જોઈ લેવાના. તમે સુરતમાં રહ્યો છો ને, તો સુરતમાં હું અમે આવ્યા હતા ને ત્યારે પેલું કસ્ટોડિયલ ગેટમાં સુરત ધમધમાયું હતું, ખબર છે ને? હર્ષ સંઘવીના ઘરે જવાની જાહેરાત કરી હતી, ખબર છે? હા, એ મને ખબર છે. હું એમ કે ને, ત્યારે તમે વસંતભાઈ બે એક નતા, ત્યારે તમે બે હારે નતા એમાં. હું એમ જ કહું છું, હવે તમે આ બગડ્યું તો તમે મારી વાત સાંભળો. ભાઈ વસંત ચાવડા મારી ઓફિસે, અમરેલીની મારી ઓફિસે બેસતો, બેસવાનું ઠેકાણું નતું, પછી એને બેસવાનું ઠેકાણું મળ્યું, જે કઈ હોય. પણ અત્યારે હું તમને એટલું જ કહું છું કે અનિલભાઈ, તમે સારા માણસો, સારા આંબેડકરવાદી જોવો, સ્માર્ટ આંબેડકરવાદી જોવો, હું તમને પુરાવા આપું, તમે વસંતના કપડા ઉતારશો કે નહીં? કોણ? જેમ તમે મારી વિરુદ્ધમાં તમે કીધું અને મેં સ્વીકાર્યું, મેં મારી ભૂલ કબૂલી. મારી વાત તમે સાંભળો, મારે તો તમારે કયો પ્રોબ્લેમ હતો? ઈ પ્રોબ્લેમ મેં સાંભળી લીધો. સાંભળો ને તમે, મારે ઈ વસંત સાવડાઈ, મારી વાત સાંભળો, વસંતભાઈ સાવડાઈ તે ગમે ત્યારે ગમે બોલ છે ને બાબા સાહેબ વિરુદ્ધમાં, તો હું બોલીશ. હું વસંતભાઈ નહીં, મારી વાત સાંભળો તમે, હજી હું તમને કહી દો, મારે ભનુભાઈ ને સારું ભળે છે, ડીકે ને સારામાં સારું ભળે છે, બરોબર? એનો વિરોધ ગમે ત્યારે કરવાનો થશે ને તો એનો હું કરી. ખુદ મારો ભાઈ આયા છે ને, મારો ભાઈ. મારી વાત પેલા સાંભળો, મારી વાત સાંભળો, નહીં મારી બેનું નહીં, હું મારી વાત સાંભળો, કોઈની એક જ વાત, મારી વાત પેલા સાંભળો. મારો ભાઈ મારથી મોટા છો એટલે હું ભાઈ કહું, મારી વાત પેલા સાંભળો તમે. ખુદ મારો ભાઈ છે, ગમે ત્યારે બાબા સાહેબ વિશે કે કોઈ મહાપુરુષ વિશે બોલશે તો હું મારા ભાઈ ને જ કહી દે. એટલે સીધું કે 20 એપ્રિલનો મારું ફેસબુક લાઈવમાં મેં એની માફી માંગી હતી કે ભાઈ મારી 51-52 વર્ષની ઉંમરમાં મારો તમારે કોઈ બીજો વ્યક્તિગત વાંધો હતો જે મારો એક જ હતો, બીજો એક વ્યક્તિગત વાંધો હતો. તમે મારી વાત સાંભળો, તમારે ઘણા મારી વાત સાંભળો. હું આંબેડકર વિશે કદાચ સ્લીપ થઈ ગઈ મારી જીવન, હું આ મનુવાદી હારે હતો, આ બે તમારા વાંધા ને. હા મનુભાઈ હતા ને, મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળો, તમે મનુભાઈ હારે હતા ને, મનુભાઈ હારે એ અમને વાંધો જ નતો. તમે રહીને પછી તમે બાબા સાહેબ ની કાપી નહીં, અમને વાંધો હશે. તમે હજી ભાજપમાં, મારી વાત સાંભળો, તમે હજી ભાજપમાં વયા જાઓ, RSS માં જોડાઈ જાઓ કે બજરંગ દળમાં જોડાઈ જાઓ, અમને કોઈ વાંધો જ નથી. એટલે ભાઈ મેં મારા લાઈવમાં, તમે પેલા લાઈવ જોયું નથી એટલે ત્યાં સુધી વાતનો કોઈ મતલબ નથી. મારે ખાલી તમને એ પૂછવું કે હું મનુવાદી અરે ને મેં કામ કર્યું એનો તમને વાંધો, મારે માથા આવશે, બરાબર? તમારે માથા આવશે. મારી વાત સાંભળો નવશેતનભાઈ, તમે આખો ડેવલપ કરો છો, હું જે બોલવા માંગુ છું ને. તમે કેમ ભનુ ચૌહાણનું નામ તમે કેમ નથી બોલવા દેતા? કારણ કે બોલો ને તમે, મને કહો ને, મને ક્યાં વાંધો છે, બોલો ને. મારે કોઈ માસી દીકરા નહીં થતા. હા તો હાલ સાંભળો, ભનુ ચૌહાણ, હું ઓલા એક જુનાગઢના સાધુ વાળાનો ફોટો છે,
હા. બરાબર, હા એમાં તમે એને કોઈ દી કીધું એનો વિડીયો કોઈને બનાવ્યો? જુનાગઢના સાધુ એટલે એ સાધુ નામ હું? લે. એટલે એમ નહીં સાધુ ને મળવું કઈ ગુનો છે? હું કે જાઉં છું સાધુ ને મળવા, હું કઈ ગુનો કહેવાય? હાલો. અને તમે સાધુ ને મળવા જાવ કઈ ગુનો કહેવાય? ના ભાઈ, મિશનરી હોવું અને પણ નહીં, મારી વાત સાંભળો તો હજી હું તમને એક ફોટો મોકલું, તે મને વોટ્સઅપમાં હાઈ કરીને મોકલો, એક ફોટો મોકલું આજનો જ તે આપણા ઓલા સમૂહના ટુંડિયા એ એક મનુવાદી જ છે ને, હા હા. અને એની હારે આપણે ભંતેજી મળેલા છે, તો હું ભંતેના ની બેને હું મનુવાદી ગણવા? લગભગ એવું જ ગણવું જોઈએ મારા હિસાબે. એમ નો મારો ભાઈ, અમુક પક્ષ ગમે ત્યારે મળવું પડે. અને હું જ એમ કહું છું, જો સાંભળો, તમે કોઈ રાષ્ટ્રીય પક્ષ ગમે ને મળ્યા હોત ને મને કઈ વાંધો નતો, અને હજી તમે ભાજપમાં હારે રહ્યો અને કામ કરો તો અમે માથા ઉપર જ છો તમે. કેમ? મારી વાત સાંભળો. 20 એપ્રિલના વિડીયોમાં મેં જાહેર કર્યું કે હું સામાજિક સંગઠનો હારે જોડાયેલો માણસ છું, હું ભાજપ કોંગ્રેસમાં જોડાવો નથી. મેં 20 એપ્રિલે મેં મારા લાઈવમાં કહી દીધું. એટલે તમે પેલા લાઈવ જોયું નથી એટલે થોડી મેં લાઈવ અડધું જોયું તો. મારી વાત સાંભળો, હું દવાખાના મારા ભાઈના દવાખાના પગ ભાંગ્યો છે ને, એટલે હું દવાખાના દોડધામમાં હતો, એટલે મેં અડધો લાઈવ જોયેલો છે. સાંભળો, તમે છે ને ગાડી થોડુંક મહાહાની નો કહેવાય ને, ગાડી તમે સારી બોલો છો. માં હામુ એક ગાળ નહીં બોલો. કપાતરના પેટના કીધા આવું કરો ને, કપાતરના પેટના કહેવાય, એ માં હામુ ગાળ ન કહેવાય મારો ભાઈ. કપાતરના પેટના ક્યારે કહેવાય? જયારે સમાજને ખોટી દિશામાં લઈ જતા ને મને હું છે. મારી વાત સાંભળો મારો ભાઈ નવશેતનભાઈ, મારી વાત સાંભળો. તમે એડવોકેટ થઈને જો તમે આવા શબ્દ બોલતા હો તો અમે તો એડવોકેટ નથી, અમે તો એક સામાન્ય વ્યક્તિ છે. તમે બાબા સાહેબ ને ક્યાં હલકી કક્ષામાં લઈ ગયા હતા? તમે મારી વાત સાંભળો, તમે બાબા સાહેબ ને હલકી કક્ષામાં લઈ ગયા હતા. મેં માફી માંગી લીધી, જાહેરમાં માફી માંગી લીધી, 4 વખત લાયસન્સ માફી માંગી લીધી. તમે જોઈ લો, એટલી વાત રિપીટ ન કરો. પણ હવે હું તમને એમ કહું છું, તમે હાથા આગળ કરવાની તો માનું છું તમને. જો મારી વાત સાંભળો, તમે જો મારી વાત સાંભળો, તમે તમારી રીતે હાસા આંબેડકરવાદી ગણાવો છો ને, તમે તમારી રીતે હાસા આંબેડકરવાદી ગણાવો છો. ભાઈ મારી તો ભૂલ થઈ ગઈ. 52 વર્ષે આટલા 20 વર્ષથી મારી વકીલાત છે, 20 વર્ષથી ઘરને બનીને સમાજ સેવા કરી છે. કેસ લાઈન જમીનો અપાવડાવી છે ટોચ મર્યાદાની, બરાબર. રસોડાના સરપંચના મર્ડરમાં મેં અનશન કર્યા છે, એને મેં આંદોલન કર્યા છે. અરે મારી વાત સાંભળો, અમે ઉનાકાંડથી અમે આંદોલન કરતા આવી છે. અમે નાની ઉંમરમાં ઉનાકાંડના આંદોલનમાં અમે ગયેલા છે. ભાઈ ઉનાકાંડના આંદોલનમાં અમે જય ભીમ હરકું બોલતા નતો આવડતું ત્યારે અમે આંદોલનમાં ગયેલા છે મારો ભાઈ. અમને જય ભીમ બોલતા નતો આવડતું. અચ્છા, તો તમે ઉનાકાંડમાં આપણે કાંતિભાઈ એનો કેસ ક્યાં પહોંચ્યો ખબર તમને? હા, કાંતિભાઈ વાળાનો કેસ કોણ લડે ખબર તમને? એ જો એમાં છે, જો ઓલો કે હું લડું, ઓલો કે હું લડું, એટલે હું એવા મેટરમાં તમે અંદરોઅંદર લપ કરો છો. સામાજિક રીતે તમે અંદરોઅંદર છેલ્લા 1 મહિનાથી સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન આવ્યું, રોજ બપોર પછી 3 વાગ્યા પછી કાંતિભાઈનો કેસ હાલે છે. કાંતિભાઈનો નંબર તમારી પાસે છે, પૂછી જો, ખાતરી કરી લો. અને એના કેસમાં છેલ્લા આ 19 એપ્રિલે જ એનો કેસનું ફાઇનલ હિયરિંગ મેં પૂરું કર્યું. બરાબર, એમાં તમને આભાર માનવી છે. મારી વાત સાંભળો, એવું તમે કર્યું છે, તમે આભાર માનવી છે. મારી વાત અમારા કામ સાંભળો. અને મેં જે યુટ્યુબ માં કીધું છે ને, એ જે લોકો તમે આખું કરે મારું લાઈવ જોઈ લો, પછી એમાં જેટલા મેં પુરાવા સાથે વસંત ચાવડાનું કીધું છે ને, આખું લાઈવ જોઈ લેજો, બરાબર. એક વખત તમે 55 મિનિટનું લાઈવ છે. મારી વાત સાંભળો, તમે વડીલ છો. હું એક નાનો છોકરો જ કહેવા, તમારા માટે હું એક છોકરો જ કહેવા. હું બહુ મોટો વ્યક્તિ નથી. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો મારો ભાઈ, હું વડીલ તમને એક વાત કહો. જો કોઈ પણ વ્યક્તિ હોય, આપણે જેનું ખાધું હોય ને, જો આપણે એ વ્યક્તિ ન ગમતો હોય ને તો જવા દે. અને જો તમને તકલીફ હોય ને તો એને જાહેરમાં કઈ એવું ન કે સમાજનો જે જગ્યાએ સમાજનું ઓલું થયું હોય ને ત્યાં આ સોશિયલ મીડિયામાં તમામ લોકો લાભ લે. જો તમારે જે પ્રશ્ન હોય, જો ભાઈ વસંતભાઈએ જે કર્યો એ અમને કઈ વાંધો જ નહીં, જે હોય બરોબર. પણ હું શું કહેવા માંગુ, પણ તમે સોશિયલ મીડિયામાં તમે સમાજ ભેગો કરીને સમાજ વચ્ચે કીધું હોત તો આ સોશિયલ મીડિયામાં કઈ અન્ય સમાજને હું કામ કેવું જોઈએ? અન્ય સમાજ હોય છે 75% અન્ય સમાજ જોયું. તમારો આપણી આ ભવાઈ રહી ને, આપણી ભવાઈ રહી ને 75% બીજા જોઈ. હા બરો અનિલભાઈ, તમે લાઈવ મારું જોયું નથી એટલે તો તમને પેલા 3 વખત કીધું, પેલા મારું લાઈવ જોઈ લ્યો. બધા આ તમે જે સવાલ કરો છો ને એનો જવાબ મેં ખુલાસાબંધ વિનમ્રતા સાથે તમારી જેવા યુવાનોનો જે વિડીયો બનાવ્યા છે, મારી વિરુદ્ધમાં પોસ્ટ નાખી, મેં એનો આભાર માન્યો છે. એ વાત હવે પૂરી થઈ ગઈ.
હવે મારો તમને સવાલ એ છે કે મેં ફેસબુક લાઈવમાં મોટી કુકાઓની સાંકરોળાની ઘટના જ્યાં જ્યાં આ ભાઈ વહીવટ કર્યા છે કડિયાળીના પ્રકરણમાં શાંતાબા કરી હોસ્પિટલમાં શું કરીએ એવું અડાધારમાં કેવડો વહીવટ કર્યો માવતર મસાલામાં કેટલો વહીવટ કર્યો બધા પુરાવા હારે મેં નાખ્યું છે તમે જોઈ લો અને તમે વસંતને આ બાબતે ફોન કરશો હારા મેં એક નહીં કીધા જોઈ લેજો હજી હું તમને કહી દઉં હારા મેં એક નહીં કીધા મારી વાત તમે હું એમ કહું છું અમરેલીના જેટલા આગેવાનો રહ્યા ને એ બધા મારીને તારી કરવા વાળા છે કામ કરવા વાળા નથી તમે કામ કરો છો તમે ફેમસ છો તમે પણ અંદર મારા તારી કરવા વાળા પેલા છો ભાઈ અમે હવે અમરેલીનું તમે મૂકી દો જુનાગઢમાં આમ જ છે ક્યાં જિલ્લામાં ઘરે ઘરે માટીના ચૂલા છે ભાઈ સોશિયલ મીડિયામાં તો નહીં આવતા ને મારો ભાઈ સોશિયલ મીડિયામાં હું ભાવનગર જિલ્લામાંથી છું ભાવનગરમાં નથી ભરવાયું મને કહો હોય પણ સોશિયલ મીડિયામાં નહીં કહેતા બીજા સમાજને નહીં બતાવતા તમે તો બીજા સમાજમાં બતાવો છો આપણા ઘરે નથી આવતું અમારી ભૂલું છે કે અમે સોશિયલ મીડિયામાં હા ભાઈ ઈ તમે તમને કેવી છે એમ કેવી છે મારી વાત સાંભળો બધા જિલ્લામાં છે બધા જિલ્લામાં નહીં મારી વાત સાંભળો બધા જિલ્લામાં નહીં પણ આખા ભારતમાં છે મારી તારી વાળા પણ એ સોશિયલ મીડિયામાં નથી આવતા ને તમે સોશિયલ મીડિયામાં આવો છો સોશિયલ મીડિયામાં ખાલી એક આપણો સમાજ નથી જોતો અન્ય સમાજ એ જોઈ છે હા પણ એ તમારી વાત હું માનું છું પણ હવે ખાલી છેલ્લો સવાલ છે મારો કે તમે મારું 20 એપ્રિલનું ફેસબુક લાઈવ જોઈ લો મેં પુરાવા સાથે ક્યાં ક્યાં વસંત ચાવડાએ ભરવાઈ કરી છે તમે એને ફોન કરીને મારી વાત સાંભળો મેં એની પહેલા તમારા જેટલા વિડીયો જોયા ને સાંભળજો એની પહેલા મેં તમારા ઘણા વિડીયો જોયા છે વસંતભાઈ અરે આપણા આનંદ બોધ વિહારમાં બેઠા બેઠા વિડીયો બનાવેલા એવા ઘણા અનેક વિડીયો જોયા એમાં તમે વસંતભાઈ ને તો હારા મારી વાતો કરતા ત્યારે તમને નથી ખબર ત્યારે તમને નથી ખબર મારી વાત સાંભળો જ્યારે તમને ખબર હતી ત્યારે તમને ખબર હતી મને ઈ કહો પેલા હાલો હું તમને જવાબ આપું તમારો સવાલ બરાબર કે જયારે હું સુરત આવ્યો વસંત ચાવડા હારે હતો ત્યારે વસંત મારી ઓફિસે જ બેઠતો હતો અને ત્યારે તમને ખબર જ હતી ને મારી વાત સાંભળો તમને ખબર હતી જ નથી તમને જવાબ આપું છું તો કહું છું મારા સાંભળો શાંતિથી મને ત્યાં સુધી નથી ખબર કે આ માણસ પેલા હારો જ હતો જો હું તમને ચોખ્ખું જ કીધું મારી ઓફિસે બેઠતો હતો અને આ વિડીયો બનાવતો હતો ત્યાંથી બધું કરતો હતો સારો માણસ હતો હું એને માનતો હતો અને એના જે ઓલા ઘોડીના વિડીયો છે એના માટે આપણે હજી આજની તારીખે એને સલામ કરીએ સારું કામ કર્યું છે ઘણી બધી જાગૃતિ લાવ્યો છે એની સામે વાંધો નથી પણ જયારે મારી પાસે માહિતી આવી દાખલા તરીકે મારી ઓફિસમાંથી એક કડિયાળીના પ્રકરણમાં અમે સમાજ સેવા આદરી કડિયાળીના નામ નંબર આપું તમને ભીખાભાઈ ઉગાભાઈ બગડા કડિયાળીના છે બરાબર 20 લોકો કડિયાળી ગામના જમીનનું આંદોલન કરતા હતા મેં એને કીધું કે આપણે આમાં કરવું છે મને કે લાવો હું મરદભાઈ દીકરો છું સહી કરીને આપણે બધું કરીશું 20-25 ગરીબ માણસોને જમીન મેળવવા માટે ભાઈ વસંત ચાવડાની સહીથી અમે લખ્યું અને સામે જે ભૂ માફિયાઓ છે એ આપણી સમાજના લખવા વાળા કોણ તમે જ હતા ને સાંભળો લખી મેં તમે હતા જ નતા સાંભળો મેં લખી ભાગીદાર તો તમે છો મારી વાત સાંભળો ભાગીદાર તો તમે છો સાંભળો ભાગીદાર તમે પૂરી વાત સાંભળ્યા પછી મને ભાગીદાર સંચાર કરાર દઈ ગયો હું તમારું સર્ટિફિકેટ માન્ય રાખી પણ પેલા વાત પૂરી હવે એની અંદર અમે બધું લખ્યું અને તપાસ ચાલુ થઈ આપણા લોકો જે લોકો 20 થી 25 ગરીબ માણસો જે જમીન મેળવવા માંગતા હતા એ આપણા સમાજના ભૂ માફિયા હોય આ 1971 મળી એવા કાગળિયા રજૂ કર્યા અને એની સામે વતન ચાવડાની સહીથી મેં લખી દીધું એને અરજી કરી કે આપણે આ ભૂ માફિયાઓ ન મળે ખોટી રીતે કાગળ ઉભા કર્યા છે અને આપણા સમાજમાં 20-25 ગરીબ માણસોને મળે એના માટે વસંતની સહીથી અમે લડત કરી વસંતે કીધું કે હું મરદનો દીકરો છું નવચંદ્ર કોઈ દી નહીં ફૂટું અને આપણા ગરીબ 20-25 લોકોને આપણે જમીન અપાવડાવી હવે જેવી એની તપાસો પાણી કલેક્ટરમાં અને ઓલા ભૂ માફિયાઓની વિગોયત થઈ ગઈ તો વસંત એના ખોળે બેસી ગયો ત્યાંથી પૈસા લઈ આવ્યો બરાબર અને પછી આ સમય કેટલો છે અમે હાર્યા હતા એ પછીની ઘટના છે એટલે તમારે એને મારી વાત સાંભળો ભાઈ તમારા સવાલનો જવાબ હું આપું છું તમે એમ કહેતા હતા હાર્યા હતા હારે જ હતા મને આ વસ્તુ ખબર ક્યારે પડી આ ખબર ક્યારે પડી મારી નજરે જોયું કે આ પૈસા ખાય અને એમાં ઓલા મારી માથે હુમલો કર્યો ભલામણ મારે એના હિસાબે માર ખાવી પડી રાજુલાની અંદર કોર્ટમાં મારી માથે હુમલો કરી દીધો એ લોકોએ આને ત્યાં જઈને બધું કહી દીધું કે આ નવચેતન જ લખતો હતો આ બધું કરતો હતો બરાબર પૈસા આપ્યા થોડાક તો બેસી ગયો તો આવું થોડું વ્યાજબી છે તો તમે એને ફોન કરીને પૈસા એના હાથમાં પ્રૂફ હોય એવું કરું હા હું તમને હા પણ જો એનું પ્રૂફ હું
કે વસંત મેડે કીધું ભાઈ આપણે આ અરજી કરવાની છે, હવે આ ઉઘરાણી કરવાની છે, આમાં સહી કરી એટલે એને ના પડી. કીધું કેમ ભાઈ? કે ભાઈ ઈ આપણા સમાજના હામાં આપણા સમાજના લોકો છે, સત્ય તને ખબર નથી પડતી. ઓલા સામે આપણા સમાજના છે ઈ કરોડપતિ છે, ઓલા 20-25 ગરીબ 500, ત્યારે તને ખબર નથી પડતી વસંતભાઈ. પણ તને ઓલા લોકોએ આવીને મારી ઓફિસે મને ફોડવાની કોશિશ કરી. મેં કીધું ભાઈ તમે મને એકય દુનિયામાં એવી નોટ નથી બની કે નવચેતન પર મને ખરીદી શકે, બરાબર. પછી મને એને કીધું ભાઈ તમે વસંત ની સહીથી કરતા તો અમે વસંત ના તો પૈસા દઈ દીધા, એવું મને મગજમાં ચડે કીધું. આ પૈસા ના પછી મેં એને પૂછ્યું, મને કે હા તમારે કરવું જ કરો. પેલા માણસ જે માણસની માથે વિશ્વાસ રાખીને અમે સમાજ સેવા કરતા હતા, એ માણસ તો ફૂટી ગયો પૈસા લઈને. કે એમ નહીં, એને કેટલી જગ્યાએ પૈસા લીધા આમ અંદાજે હું તમને ખાલી પ્રશ્ન કરું છું. હું તમને જો ત્યાં પૈસા લીધા હું લીધા એ તમે પેલા મારી વાત સાંભળો, લાઈવ જોઈ લેવો હાલો, બરોબર. પછી તમે જયારે હારે હતા બરોબર ને ત્યારે પૈસા ના બધા વહીવટ થયા છે, ભલે તમારી પાસે નહીં આવ્યો હોય, ભલે તમારી પાસે નહીં આવ્યો, હું એમ કહું છું તમારી પાસે રૂપિયો નહીં આવ્યો, વસંતભાઈ બધા ખાઈ ગયા, હું એમ કહું હાલો, બરોબર. ખબર તો હતી ત્યારે મારી વાત સાંભળો. તમારો સવાલ છે, સાંભળો તમારો સવાલ એ છે કે તમારી હારે હતા ત્યારે તમને ખબર હતી, ત્યારે તમે કેમ ન બોલ્યા, ત્યારે કેમ ન લે, તમારે જયારે બગડ્યું ત્યારે તમે જાહેર કરો છો. અનિલભાઈ તમે ચાલાકીથી વાત કરો. હું તમને ચાલાકી નહીં મારો ભાઈ, હું 31 વર્ષનો નાનો વ્યક્તિ છું, મને થોડી ખબર પડે આમાં થોડી ખબર પડે. તમારો પ્રશ્ન અનિલભાઈ બાબા સાહેબ ને વાંચ્યા નથી એટલે મને નો ખબર. એવો છે કે મારી યારે કહેવો તો હું હાર્યો હતો ત્યારે મને ખબર હતી કે નહીં, નથી ખબર એમ તમને કહું. તો અત્યારે કે છે બીજી એક હારે તાત્કાલિક ખબર તમારે એને બગડ્યા. મારી વાત સાંભળો, તમારા વસંતભાઈ બગડ્યું પછી ડિટેલ કે છે મારી રૂબરૂમાં ભરવાઈ કરીને એટલે મેં એને કીધું ભાઈ તું મારી ઓફિસમાંથી નીકળ, આજથી તારે મારે વાંધો આજ વાંધો મારા બાજરા લઈ ગયો, મારું કઈ મર્ડર મારા બાપનું મર્ડર કર્યું, મારા ખૂન ખરાબા કર્યા, શું વાંધો છે મારે એની યારે? બસ આજ વાંધો છે તમને હું એટલે જ કહું છું. હવે વાંધો મેં હવે સાંભળો, મને જો પેલા મારું એક લક્ષ્ય કયું છે તમને કહી દો નવચેતનભાઈ, મારું એક જ લક્ષ્ય છે. મારી વાત સાંભળો નવચેતનભાઈ, હું પ્રેમથી મારું લક્ષ્ય, મારું કેવું લક્ષ્ય, મારી વાત સાંભળો. જે અંદરો અંજર બાંધે છે ને એ સોશિયલ મીડિયામાં ન આવો, અને જો તમારે સોશિયલ મીડિયામાં આવવું હોય તો તમારે સામું બીજાનું 50 જણાનું સાંભળવા તૈયાર રહેવું પડશે. એ તો ભાઈ મેં સાંભળ્યું, મારી વાત સાંભળો. એવું તમે અનિલભાઈ મારા 52 વર્ષ થયા, 20 વર્ષની મારી વકીલાત છે. તમને એવું લાગે કે મેં અજાણતા કર્યું છે? બધી અજાણતા નહીં, ભૂલ થઈ ગઈ. હું ક્યાં ના પાડું, તમારે કઈ ભૂલ થઈ? તમે જે ન્યા બોલ્યા ને એના પાછા તમે એવો શબ્દ કાઢ્યો ભાઈ મારે હિન્દુ કેમ છોડ્યો ને એ મારે નથી બોલવું, તમે એવો શબ્દ કાઢ્યો. તમારે હુકમ ન્યા બોલો, ન્યા બોલ્યા હોત તમે મારી વાત સાંભળો, ન્યા એમ બોલ્યા હોત તો. અને હજી કાલનો દાખલો છે એક મારો ભાઈ ઉત્તર પ્રદેશનો, કાલનો એક દાખલો છે. આપણા છોકરાને 3 લોકોએ મારી ને એની ઉપર બળાત્કારનો પેશાબ ને એવું કર્યું, ખરાબ કામ કર્યું છોકરા ઉપર. હું એ જ કહું છું એટલે હજી તમને કહું કે તમે મારું લાઈવ જોયું નથી, તમે ફરી વખત સવાલ કરો છો. એટલે તમે પેલા છે ને એક કામ કરો, લાઈવ જોઈ લ્યો અને મેં તમને જે સવાલ તમે જો તમારા વસંતભાઈ જે વાંધો હોય પેલા મારી વાત થાય છે ને સાંભળો, અમરેલી જિલ્લાની અંદર જ્યાં દલિત અત્યાચાર થયા છે ત્યાં અમે દાખલા તરીકે કાંતિભાઈ બધાભાઈ ચૌહાણ ગાંધીજીના આચાર્ય દવા પીવી પડી ત્યારે નવચેતન પરમાર અંશનો ઉતરો હતો. એ તમારું કામ સારું. અને મેં તમારા વિડીયો તમે જોઈજો, તમે એમાં મારી લાયકી હોય છે, ઘણા વિડીયોમાં લાયકી હોય છે, તમે જોઈ લેજો. હું તમને સારા માણસ માનતો. તમારો આભાર માન્યો. સાંભળો, મારા લાઈવમાં તમે મને જેને સપોર્ટ કર્યો છે એનો આભાર માન્યો છે. પછી આ મારી જે ભૂલ થઈ, મારી એક વખત 52 વર્ષ થયા, એમાં 20 વર્ષથી સોશિયલ એક્ટિવિટીમાં મેં સ્વયં સૈનિક દળમાં કામ કર્યું, સમતા સૈનિકમાં કામ કર્યું, જિગ્નેશ મેવાણી આરડીએમાં કામ કર્યું, બધા સામાજિક સંગઠનમાં મેં કામ કર્યું. અત્યાર સુધી હું કોંગ્રેસમાં નથી જોડાણો, નથી હું ભાજપમાં જોડાણો, બરાબર. હું બે વિચારધારાથી આપણે વિરોધી છીએ, એ વસ્તુ બહુ ક્લિયરલી અત્યાર સુધી મારે જોડાવવું હોત તો કેવું જોડાઈ ગયો, બરાબર. એટલા માટે નથી, પણ મેં મારી ક્લિયરિટી બધી આપી દીધી. પણ હવે મારો પ્રશ્ન એટલો છે છેલ્લે કે મેં ફેસબુક લાઈવ કર્યું, તમે જોઈ લો અને એની અંદર મેં પુરાવા આપ્યા છે. છતાંય તમારે જો વ્યક્તિગત પુરાવા જતા હોય તો તમારો આ વોટ્સએપ નંબર છે ને, તમને મને કહેજો, હું નાખી દઈશ. પણ તમે આ બાબતમાં જયારે સમાજની દીકરી ઉપર બળાત્કાર થતો સમાજની દીકરી ઉપર વિડીયો બનાવશો એમ ખાલી એટલું જ કહું. મેં બનાવેલા જ છે.
અને તમે અત્યારે મારી વાત સાંભળો, તમે આ પુરાવા આપ્યા, મારી વાત સાંભળો, પેલા મારી વાત સાંભળો, મારી વાત એપ્રિલનું લાઈવ તમે જોઈ લો, બરાબર? મારી વાત પછી સાંભળો. તમે એમાં જે મેં વસંત ચાવડાની વિરુદ્ધ પુરાવા આપ્યા ને, હા. તો તમે એને તમે ફોન અત્યારે કરીને બોલ્યા ને, પૂછજો. તમે આમાં પુરાવા બોલ્યા ને, વસંત ચાવડાના પુરાવા બોલ્યા ને, તમે બોલ્યા અત્યારે તમે મને આમ જો મારી વાત સાંભળો, તમે મને એમ કહેતા હોય ને ભાઈ આ સોશિયલ મીડિયા મૂકો તો હું મારા યુટ્યુબ ચેનલમાં આ ચડાવું. તમે એના પુરાવા તમે મને આપ્યા છે ને, તમે મને પરમિશન આપતા હો, તમે મને પરમિશન આપતા હો તો હું આ મૂકું ભાઈ નવચેતન ભાઈ આ પુરાવા કે છે ભાઈ વસંતભાઈ કેમ છે, સાચું છે ખોટું છે, અમને જવાબમાં આપો. પૂછો ખાલી એટલો જ અત્યારે હું આ બોલી ગયો છું બરોબર. મારી વાત સાંભળો, મારી પેલા નવચેતનભાઈ નહીં મારો ભાઈ નવચેતનભાઈ પેલા મારી વાત સાંભળો. તમે ખાલી એટલો જ વિડીયો બનાવી દો, સાંભળો કે ભાઈ આ 20 એપ્રિલનું નવચેતનભાઈ પરમારનું અમે આ લાઈવ જોયું, એમાં તમારી માથે મોટી કુકાવાવ, સાંકરોળા. જો નવચેતનભાઈ તમે આ બોલો છો ને, મારી વાત સાંભળો, તમે અત્યારે જે આમાં બોલ્યા ને આ ઓડિયો આપણે ચડાવી દઈએ તો, અને હું અત્યારે હું કહું છું ને આ અત્યારે આ ઓડિયોમાં હું બોલું વસંતભાઈ આમાં કેટલું સત્ય છે ને કેટલું ખોટું છે આના પુરાવા તમે અમને આપો. અત્યારે આ ઓડિયોમાં હું બોલી દઉં, હું અત્યારે કહું, મારી વાત સાંભળો, હું અત્યારે બોલું ચડાવી દો ને, ચડાવી દો ને, હા ચડાવું ને, હા બસ જય ભીમ.